એટલે દર્દીનું હિતમાં ખ્યાલ રાખીને મોસ્ટલી દવા તો GMSCL સપ્લાય અને બધું મળે છે, પણ અમુક જે આપને લોકલ પરચેજ કરવાનું હોય આ માટે અથવા કંઈ ઇમરજન્સી હોય આ માટે મેડિકલ કેમ્પસમાં, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દવાનું સ્ટોર રાખવાનું પ્રોવિઝન હોય. આ મુદ્દે આપણે અહીંયા જે સુવિધા મેડિકલ સ્ટોરથી આની પહેલાં ટેન્ડર કરેલું હતું અને આ ટેન્ડર મુજબ આ અત્યારે ચાલુ છે. આ ટેન્ડરની શરતો મુજબ પહેલાં 3 વર્ષ પૂરું થઈ જાય તો 40% વધારો કરવાનું હતું ભાડોમાં, એટલે 40% વધારો કરવામાં આવ્યું. પછી જે આપણા જે અહીંયા પરચેજ કમિટી છે, જે આપનું કમિટી છે, આ કમિટીમાં મંજૂરીની સાથે સાથે દર વર્ષે 10% વધારે કરવાનું હોય ભાડોમાં, એટલે 10% વધારો કરીને આપણા અહીંયા ચાલુ રાખવાનું હતું. પછી જ્યારે આ પૂરું થાય ત્યારે 2020માં એક એન પ્રોક્યોરમાં ટેન્ડરનું આપણે અપલોડ કર્યું હતું, પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું અને 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું એટલે જે આપણું કમિટી છે, જે કમિટીનું સર્વાનુમતિથી આ ટેન્ડર આપને નામંજૂર કર્યું હતું. સર, નિયમ શું છે? કેટલા વર્ષે ટેન્ડર બહાર પાડવું છે? એટલે આપણે ત્યારે 3 વર્ષની આપેલી હતી અને 3 વર્ષ પછી આપણે આમાં નવું કરવાનું હતું, પણ એવું પણ શરત હતું કે 40% કદાચ વધારે ભાડો આપી દે તો આપણે આનું કન્ટિન્યુ કરીએ. એટલે આ નિયમ મુજબ આપણે 2020માં આ નવું ટેન્ડરનું પ્રક્રિયા થયું હતું અને નવું ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત 2 પેઢી આવ્યું હતું, એટલે સર્વાનુમતિથી જે આપણા કમિટી છે આ ટેન્ડરનું નામંજૂર કર્યું હતું. કમિટીમાં કોણ સભ્યો હોય છે જે નક્કી કરતા હોય છે? એટલે કમિટીમાં નિયમ પ્રમાણે જે यहाँ સિનિયર HOD છે, સિનિયર HOD હોય, પછી આમાં જે यहाँ સ્ટોર ઇન્ચાર્જ હોય, પછી નોડલ હોય, એટલે અમૂમન 12-13 જણા આ કમિટીમાં હોય. જે નિયમ જે કોઈ રાજકીય નેતા હોય છે? ના, કમિટીમાં ટોટલ આપના અહીંયા હોસ્પિટલનું કમિટી હોય, એટલે સિવિલ હોસ્પિટલ કમિટી હોય. એટલે 2020માં આપના આ નામંજૂર કર્યું, પછી કોવિડ આવી ગયું અને કોવિડ પછી અત્યારે આપના જે છે નવું ટેન્ડરની પ્રક્રિયા કરીએ છીએ. ગાંધીનગરથી મંજૂરી માંગવાની પ્રક્રિયા છે અને ટેન્ડર બધું તૈયાર થાય છે, પછી આપણે આગળ વધવાનું છે. નિયમ મુજબ દર વર્ષે બહાર પાડવાનું હોય કે 3 વર્ષ? ત્યારે જ્યારે થયું હતું ત્યારે 3 વર્ષ માટે હતું, એટલે 3 વર્ષ પછી આપનું પાડવાનું હતું. એટલે 3 વર્ષના 40% વધારો આપ્યો એ લોકોએ? 3 વર્ષ પછી, એટલે 3 વર્ષ પૂરું થાય પછી 40% વધારે ભાડો આપ્યું અને અત્યારે આનું ભાડો ઓલમોસ્ટ 3 લાખથી વધારે છે, 3,17,000 એવી છે અને આ રેગ્યુલર અત્યારે પેમેન્ટ કરે છે અને આ સાથે આપણા ઓલમોસ્ટ 10,000નું પર મંથ ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે. આ આપણા અહીંયાથી જે સબમીટર છે આમાંથી લઈએ છીએ. સર, ખાસ કરીને કેટલા લાખ રૂપિયાની દવાઓ ખરીદી કરવામાં આવે છે દર વર્ષે? જો આ તો મોસ્ટલી તો હું હમણાં કીધું કે મોસ્ટલી આપણા પાસે GMSCL થી જે EDL હોય, જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હોય, આમાંથી દવા મળે છે. પછી આપણા પાસે ટેન્ડર પણ હોય, એટલે ટેન્ડરથી આપનું ખરીદી કરી. પછી આની સાથે આપણા પાસે જે અત્યારે રેડ ક્રોસ છે, પહેલાં પ્રધાનમંત્રી હતું, આમાંથી ખરીદી કરીએ છીએ. આ સિવાય કદાચ જરૂર પડે તો અને લોકલ પરચેજનું ખાસ કરીને દર્દીના હિતમાં ખ્યાલ રાખીને આપણને જરૂર પડે તો આપણા અહીંયાથી એક્સક્લુસિવ સુવિધામાંથી નથી, પણ જ્યાં મળે ત્યાંથી એક સત્તા મર્યાદા હોય, એટલે મેડિકલ સ્ટોરની સત્તા મર્યાદામાં આપણું ખરીદી લોકલ પરચેજ કરી છે. એટલે ટેન્ડર પ્રક્રિયા આપણા શીઘ્રાથી શીઘ્ર કરવાનું છીએ. આપણા અહીંયાથી પરમિશન લેવાનું છે. ટેન્ડર જે અહીંયા બ્રાન્ચ છે, આ બ્રાન્ચમાં બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે અને આ ટેન્ડરનું બધું તૈયાર કરે છે અને આપના જે નિયમ પ્રમાણે આ ટેન્ડર કરીશ. સાહેબ, અંદાજિત કેવડો જે દવાનો આંકડો ખરીદી કરવામાં આવે છે, આંકડો પરફેક્ટ કોઈ આંકડો અંદાજિત વાર્ષિક? હું હમણાં કીધું કે અત્યારે મારી પાસે ડાટા નથી કે કેટલા ખરીદી થાય છે, પણ હું કીધું કે પહેલાં તો આપણે જે સરકાર શ્રી આપે છે, ગુજરાત સરકાર તરફથી, સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આપે છે GMSCL, પછી આપણા ટેન્ડરમાં, એટલે છેલ્લા જે છે આપણા જે લાસ્ટ રિસોર્ટમાં આપણા જે લોકલ પરચેજ હોય, એક સીમામાં 10,000 મેક્સિમમ 10,000 હોય પર ડે, એટલે જે જરૂર પડે તો આપણા લોકલ પરચેજમાં ખરીદી કરીએ છીએ.